જય શ્રી કૃષ્ણ. આજે આપણે અન્નપૂર્ણામાં બનાવશું હરિયાળી બિરયાની. તો ચલો સ્ટાર્ટ કરીએ. ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે જોશે રાઈસ, જેમાં મેં હલ્દી અને મીઠું એડ કરેલા છે જ્યારે કૂક કરીએ ને ત્યારે, એટલે એવો કલર આવશે. પછી મેં ફ્રાય પોટેટોસ લીધા છે, મિક્સ વેજીટેબલ્સ લીધા છે, બોઇલ કરેલા વટાણા, ગાજર અને ફણસી, આદુ, મરચાં અને કોથમરીની પેસ્ટ લીધી છે. કોથમરીનો ભાગ વધારે રહેશે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે પિંચ ઓફ હિંગ નાખી અને જે કોથમરી, આદુ, મરચાંની પેસ્ટ છે એને એડ કરશું. એડ કરી અને જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડે, આઈ થિંક 5 મિનિટ્સ થશે, 5 મિનિટ સુધી એને કૂક કરશું. હવે આ બકડિયામાંથી તેલ છૂટું પડી ગયું છે, સાઇડ્સમાંથી જોઈ શકો છો તમે. હવે આપણે તેમાં ફ્રાઈડ પોટેટો એડ કરશું અને પછી બોઇલ્ડ વેજીટેબલ એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. આપણે રાઈસમાં એડ કરી દીધું છે એટલે આ જે ગ્રેવી છે તેટલું જ નિમક એડ કરશું અને હવે તેને પ્રોપર મિક્સ થવા દઈશું. હવે આ મિક્સ થઈ ગઈ છે ગ્રેવી. આપણે તેમાં રાઈસ એડ કરીશું. રાઈસ એડ કરી અને પ્રોપર કૂક કરવા માટે આપણે એકદમ તેને મિક્સ કરીશું. હવે તમે જોઈ શકો છો આ મિક્સ થઈ ગયું છે અને એકદમ ફાઇન ગ્રીન કલર આવી ગયો છે. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.